હમણાં તો તમારા બે કમ્પોઝ કરેલા ગીત ગુજરાતમાં બહુ ટ્રેન્ડિંગમાં છે. પહેલાં એના વિશે વાત કરીએ. રિક્રિએશન છે ને એ એક જવાબદારી છે. એઝ અ કમ્પોઝર મારી જવાબદારીમાં એવું આવે કે આઈ ડુ સમથિંગ ઓફ માય ઓન. તો મધરો દારૂડો મણિરાજભાઈએ જે બે લાઈનો લખી હતી, એક ગીત બનાવવાનું હતું મારે. મનુભાઈ રબારીએ નવા શબ્દો લખ્યા, મેં એક નવી મેલેડી બનાવી. સેમ વિથ આ હોકલીઓમાં રાકેશભાઈ પાસે કર્યું અને આઈ એમ વેરી વેરી હેપી, કેમ કે ઇટ ઇઝ નોટ ઓનલી ગુડ થિંગ ફોર મી પણ ફોર અવર લેંગ્વેજ. આજે નોન ગુજરાતીઝ આર ઓલ્સો ડાન્સિંગ ઓન ઇટ, નોન ઇન્ડિયન્સ આર ઓલ્સો ડાન્સિંગ ઓન ઇટ. એની સાથે સાથે ઇટ વોઝ અ ટ્રિબ્યુટ ટુ મણિરાજભાઈ. તો હવે રિક્રિએશન છે, પણ પછી હવે નેક્સ્ટ જનરેશન સુધી એને ડિલિવર કરવું છે તો એ હજુ કેટલું જરૂરી છે? રંગ મોરલા મેં કર્યું, તો એમાં બી મેં મારું એક એડિશન, મારું મુકડું, મારો અંતરો મેં એડ કર્યો. અને જે લોકોએ, જે તમે કહો છો એવા જે જનરેશન્સ છે, એ લોકોને એવું લાગ્યું, દે કેમ ટુ મી એન્ડ દે સેડ કે રંગ મોરલા કેટલું સુંદર તમે બનાવ્યું છે. સો આઈ વુડ ઓલવેઝ ટેલ ધેમ કે ઇટ ઇઝ ઓલરેડી અ ફોક. ફોર ધેમ ઇટ ઇઝ અ ન્યૂ સોંગ. જે સોલ જે આપણો અત્યારે સુધીનું છે, ગુજરાતીની ઓરિજિનલ ઓળખ, એને જાળવી રાખવા માટે વસ્તુ કરવું જરૂરી છે. એમાં આપણે થોડુંક કન્ટેમ્પરરીનેસ લાવીએ છીએ તો એની લાઈફ, શેલ્ફ લાઈફ વધી જાય છે. સંગીત તમારી પાસે ગોડ ગિફ્ટ, તમે ક્યાંય લગભગ શીખ્યા નથી ના, અને નાના હતા ત્યારથી તમે સાંભળો અને પ્લે કરો. તો આજ સુધી આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ બ્લેસ્ડ કે હું સંગીતને એક કરિયર કે પેલું પ્રોફેશન કરતાં વધારે આઈ એમ વર્કિંગ એઝ માય હોબી. તમે ગુજરાતીમાં પણ કમ્પોઝિંગ કરો છો, હિન્દીમાં કરો છો, પંજાબીમાં પણ કરો, લગભગ મરાઠીમાં પણ તમે કર્યું છે. તો ચારે અલગ અલગ ઝોન, અલગ અલગ લેંગ્વેજો, તો શું શું ચેલેન્જીસ રહે? એકચ્યુઅલી ચેલેન્જીસ નથી હોતી, ટુ બી વેરી ઓનેસ્ટ. સો મને એક મેલેડી છે ને, એક કોઈ ટ્યુન મને મનમાં સૂજી અને એ ટ્યુન હું અત્યારે મેં બનાવી, એના પછી મારી આજુબાજુવાળા લોકો અથવા હું એને લગભગ આખા દિવસ દરમિયાન ગાયા કરું છું ને, તો એ મારા માટે એ દેટ ઇઝ ઇટ. એ પછી ગમે તે ભાષામાં હોય, કેમ કે દેટ ઇટ સેલ્ફ ઇઝ અ મેલેડી ફોર મી. એટલે હુક લાઈનો જ પોપ્યુલર હોય પણ પછી આખા ગીતમાં કંઈ એવું હોય નહીં. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ લોકોના સોશિયલ મીડિયા યુઝર્સના લીધે વધી રહ્યું છે કે પછી મેકર્સ, ક્રિએટર્સ અને પ્રોડ્યુસર્સ અત્યારે આ ફોલો કરી રહ્યા છે, ટ્રેન્ડ બની ગયો છે. પણ એનો ફાયદો અત્યારે ઉપાડી શકાય એમ છે. એ ફાયદો કેવી રીતે ઉપાડી શકાય ખબર છે? જે ચાલી આવ્યું છે ને એનાથી વિરુદ્ધ કરવું. એટલે 10% લોકો જો અગર સારું સંગીત પીરસશે ને તો બધાનું ધ્યાન 1 સેકન્ડમાં ત્યાં જતું. કેમ કે 90% લોકો ખાલી હુક લાઈન સિવાય, તમે જે કીધું એ વાત સાચી છે કે અને પ્રોડ્યુસર્સ, લેબલ્સ આપણા બોલવાનું હુક કેચી છે. તમે મોદી સાહેબ સાથેની મુલાકાતની વાત કરો, 45 મિનિટની એ મુલાકાત હોય છે. મને અત્યારે એ રિકોલ થયું. 45 minutes of our conversation, me, Juhi, મારી wife, Modi sir. So I had this amazing creative time. I never felt that I'm talking to the chief minister. કર જુગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાણીએ પ્રેમનો પર્યાય એના મનમાં હું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત ધાર્યું ન કર મનનું એ કરતો કરાવતો ને સામ દામ ધન ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ ન કરાડો જાણે નંદજીનો લાલો અને પ્રાણથી એ પ્યારો એ તો લાગે બહુ વાલો જીવન જીવાડે. અને આઈ ડોન્ટ નો, આઈ લીવ ઇટ હિયર. બે ફિલ્મ રિલીઝ થયા પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો વળાંક આવે છે અને આ નવા વળાંકની સાથે રાઇટર, ડિરેક્ટર, એક્ટર, સિંગર, કમ્પોઝર એ બધાની નવી જર્ની શરૂ થાય છે અને એમાંથી કેટલાક જે સારા કલાકારો, એક્ટર છે, મ્યુઝિશિયનો છે, રાઇટર છે, ડિરેક્ટરો છે, એ બોલિવૂડ સુધી એને કન્ટિન્યુ કરે છે અને એમાં પણ સારું કામ કરે છે અને ખૂબ પ્રશંસનીય એમની કામગીરી જોવા મળી રહી છે. એવા જ એક ગુજરાતી પાર્થ ભરત ઠક્કર સાથે આપણે વાતચીત કરવી છે કે જેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી શરૂ કરીને અત્યારે બોલિવૂડની અને અન્ય ભાષાઓની ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યા છે અને એક ગુજરાતી તરીકે આપણને આ બધું જાણીને ગર્વ પણ થાય. ત્યારે એમની સાથે સંઘર્ષથી સફળતાની વાત તો કરવી જ છે, પણ અત્યારે જે મ્યુઝિકમાં ટ્રાન્સફોર્મેશન છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં, એ વિશે પણ વાતચીત કરવી છે. સર નમસ્કાર, કેમ છો? નમસ્કાર. આઈ એમ ગુડ, થેન્ક યુ. હમણાં તો તમારા બે કમ્પોઝ કરેલા ગીત ગુજરાતમાં બહુ ટ્રેન્ડિંગમાં છે. પહેલાં એના વિશે વાત કરીએ, પછી આપણે તમારી સંઘર્ષથી સફળતા સુધીની વાતચીત કરીએ. હોકલિયો અને મધરો દારૂડો, આ બંને ગીત યુટ્યુબ પર મિલિયન્સના આંકડા કુદાવી રહ્યું છે. લગ્ન પ્રસંગો કોઈ પણ હોય, બંને જગ્યાએ આ ગીત વાગે વાગે ને વાગે છે.
તો આ બંને જૂના ગીતો એને રિક્રિએટ કરવા અને પાછું એ જ માહોલમાં લોકોને જૂનું પણ ના લાગે ને એઝ ઇટ ઇઝ ઓથેન્ટિક જળવાઈ રહે એ વિશે વાત. તો પહેલી વસ્તુ તો વેન આઈ બિગેન, હું પહેલી વસ્તુ તો વાત કરું તો હું પોતે જ રિક્રિએશન્સની અગેન્સ્ટ રહ્યો છું. એટલે ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ આવી હતી ઇવન ઇન હિન્દી, અને કે રિક્રિએશન કરો. તો એક સમય એવો હતો કે જ્યારે મને ખ્યાલ છે કે રિક્રિએશન છે ને એ એક જવાબદારી છે. એટલે એ એવું નથી કે તમે ખાલી એને બીટ ચેન્જ કરીને તમે એ કોઈ ડીજે એ લોકો એવી રીતે એને પ્રેઝન્ટ કરે. એઝ અ કમ્પોઝર મારી જવાબદારીમાં એવું આવે કે આઈ ડુ સમથિંગ ઓફ માય ઓન. અગર હું એમાં મારું કોઈ મ્યુઝિકલ કોન્ટ્રીબ્યુશન ના આપું તો એ રિક્રિએશન મારે આઈડિયલી ના કરવું જોઈએ. અને પાસ્ટમાં એવું થયું પણ છે કે મેં અમુક ફિલ્મોમાં રિક્રિએશન્સ જવા રહ્યા છે. જેમ કે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડમાં ઓઢની ઓઢું રિક્રિએટ થયું હતું. તો આમ આખું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર મેં કર્યું હતું, પણ એ એક ગીત મેં ડિરેક્ટરને સામેથી વોલેન્ટરીલી કીધું કે આ તમે બીજે કરાવી લો, બિકોઝ આમાં મને મારું કોઈ કોન્ટ્રીબ્યુશન સૂજી નથી રહ્યું. તો એ હું કંઈ પણ કરીશ તો એ મને આઈ ડોન્ટ ફીલ દેટ આઈ એમ ડુઈંગ ગુડ ટુ ધી આર્ટિસ્ટ જેમણે બનાવ્યું છે. તો આ બે જ્યારે આવ્યું ત્યારે મને એવું થયું કે ઇફ ડિરેક્ટરને મેં કહ્યું કે જો તમે રેડી હો કે હું મારું મુખડું એડ કરું, મારા લિરિક્સ એડ કરું, તો હું કરવા રેડી છું. હેવિંગ સેડ કે જે ચાલી ગયા છે બંને ગીતો, તો એ તો આપણા હાથમાં નથી હોતું, પણ આઈ એમ વેરી હેપી કે એવું કોઈ વિચાર સાથે નહોતું કે આ વાયરલ થઈ જશે. અમે એઝ મેકર્સ વી નેવર થિંક લાઈક દેટ કે આ, કેમ કે બહુ બધી વાર હું પહેલાં વિચાર્યું તો એ નહોતું ચાલ્યું. એટલે નાવ વી કાઇન્ડ ઓફ મેક મ્યુઝિક કે જે આપણે સારી રીતે, જે આપણને લાગતું હોય કે આ કરેક્ટ લાગે છે, આટલું આ રિલીઝ કરવા લાયક છે, એ અમે કરતા હોઈએ. સાથે વી આર ઓલ્સો કેટરિંગ ટુ અ સ્ક્રિપ્ટ કે જે આ ફિલ્મની નીડ છે. તો મધરો દારૂડો મણિરાજભાઈએ જે 2 લાઈનો લખી હતી, એ 2 લાઈનને એક્સટેન્ડ કરીને એક ગીત બનાવવાનું હતું મારે. તો મનુભાઈ રબારીએ નવા શબ્દો લખ્યા, મેં એક નવી મેલેડી બનાવી, 5 વાગે ને પગ મારા તૂટે. હવે એ અનાયાસે એવું પણ થયું કે જ્યારે રિલીઝ થયું ત્યારે એ નવરાત્રિના સમયમાં થયું. તો લોકો એવી રીતે બી રિલેટ કરતા હતા અને લોકોને એવું લાગ્યું કે યાર આ બહુ સાથે મેચ થાય છે. તો પહેલા જ દિવસથી જ્યારે રિલીઝ થયું, અને જિગ્નેશ બારોટની એક આગવી સ્ટાઇલ જેની મને બહુ ગમ્યું કે એ જ ગીત, એટલે મેં કીધું કે આ ગીત એવા સિંગર પાસે ગવડાવવું જોઈએ જે આને ન્યાય આપે. તો જિગ્નેશભાઈ પાસે વી રીચ્ડ આઉટ અને મેં કીધું કે આવી રીતે કરવાનું છે. સેમ વિથ આ હોકલીઓમાં રાકેશભાઈ પાસે. સો એઝ અ કમ્પોઝર વેન યુ આર મેકિંગ અ સોંગ, તમને એવું મનમાં એક ટ્યુન, એક અવાજ તમારા મનમાં બેસી જાય કે આ જ અવાજે આ ગાવું જોઈએ, તો આ કરેક્ટ પ્રેઝન્ટેશન થશે. તો એવું કર્યું અને આઈ એમ વેરી વેરી હેપી, કેમ કે ઇટ ઇઝ નોટ ઓનલી ગુડ થિંગ ફોર મી પણ ફોર આવર લેંગ્વેજ. આજે નોન ગુજરાતીઝ આર ઓલ્સો ડાન્સિંગ ઓન ઇટ, નોન ઇન્ડિયન્સ આર ઓલ્સો ડાન્સિંગ ઓન ઇટ. એ બધું જે મને જોવા મળે છે તો આપણને આનંદ થાય છે, લાઈક વાય નોટ. અને એની સાથે સાથે ઇટ વોઝ અ ટ્રિબ્યુટ ટુ મણિરાજભાઈ કે હું એમને અત્યાર સુધી ક્યારે મળી નથી શક્યો, પણ આઈ કુડ ડુ સમથિંગ જેનાથી એમના ગીતો રિવાઇવ થયા. તો એવા રિક્રિએશન માટે હું ઓલવેઝ રેડી છું કે જ્યારે મને લાગતું, મને યાદ પણ છે કે ઈશાન રાંદેરિયા જેણે ગુજ્જુભાઈમાં આ ઓઢની ઓઢું, મેં સામેથી કહ્યું હતું કે યાર ઈશાન આ કોઈ બીજા પાસે કરાવી લે ને, મને નથી ખબર કે આ કેવું. પછી જ્યારે રિલીઝ થઈ ગયું ને ત્યારે મને કંઈક ઇન્ટરેસ્ટિંગ સૂચ્યું હતું એ સોંગ માટે. મેં કીધું ઈશાન હવે હું રિક્રિએશન કરી શકું એમ હતો, બિકોઝ હું કંઈક એડ કરવાનો હતો. બટ ત્યારે એ સોંગ રિલીઝ થઈ ગયું હતું. એટલે તો આઈ એમ રેડી ફોર રિક્રિએશન્સ ઇફ આઈ કેન ડુ સમથિંગ ઓફ માય ઓન. એવું ઘણી બધી વાર થયું છે કે હિન્દીના બહુ બધા જાણીતા મ્યુઝિક લેબલ્સ મારી પાસે આવ્યા છે કે અમે તમને આખું જે અમારું કેટલોગ છે, આટલા કેટલોગના આટલા ગીતો તમને અમે આપી દઈએ, તમે રિક્રિએટ કરી આપો. બટ દે વર નોટ રેડી ટુ હેવ માય કોન્ટ્રીબ્યુશન ટુ ઇટ. તો મેં એ વસ્તુને ના પાડી દીધી. મેં કીધું કે યાર એ ના કરવું જોઈએ. અને આપણે જાણીએ જ છીએ અમુક હિન્દી ગીતો એવા છે કે જે સારા સાઉન્ડ કરતા હતા એને કેવા પ્રોડ્યુસ કરીને શું. અને લિસનર્સ આર વેરી સ્માર્ટ. આપણે એક્સપિરિયન્સ કર્યો છે ને ઓરિજિનલ સોંગ સાંભળીને, એ ઓરિજિનલ સોંગનું એન્હાન્સ કરતો જ એક્સપિરિયન્સ હોવો જોઈએ. યુ કાન્ટ સ્પોઇલ ધ સોંગ. એટલે એ જવાબદારી છે.
પણ એક વસ્તુ એ જાણવી છે કે હવે બે જનરેશનો જોવા મળે છે, એક આપણી જનરેશન, આપણા પહેલાની જનરેશન, અને હવેની જેનઝી, અને એને પછી આલ્ફા. તો હવે રિક્રિએશન છે એ તો એક લેવલે જે થઈ ગયું એ થઈ ગયું, પણ પછી હવે નેક્સ્ટ જનરેશન સુધી એને ડિલિવર કરવું છે તો એ હજુ કેટલું જરૂરી છે? એ બોથ જરૂરી એ છે કે આપણે જે અત્યાર સુધી સારી આપણે આપણા કલ્ચરમાં રહેલી વસ્તુઓ છે એને અગર મ્યુઝિકથી હું એક્સપ્રેસ કરી શકતો હોઉં તો એ મારે કરવું જોઈએ. જેમાંનું એક બહુ જ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક રાઇટ નાઉ, બટ ઇટ ઇઝ રિલેટેડ ટુ ગુજરાતીઝ. નોટ ઓનલી ગુજરાતીઝ બટ એટલે ગ્લોબલ ગુજરાતીઝને બી એ રિલેટ કરી શકાય એવું છે. અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી માય ગિવિંગ બેક ટુ ધ સોસાયટી વાળું પ્રોજેક્ટ. એવું છે કે તમે આ જે બધા ગીતો છે કે પછી તમે કોઈ બીજું ફોક મ્યુઝિક તમે રિક્રિએટ કરો છો. મેં રંગ મોરલા મેં કર્યું તો એમાં બી મેં મારું એક એડિશન, મારું મુખડું, મારો અંતરો મેં એડ કર્યો. અને જે લોકોએ, જે તમે કહો છો એવા જે જનરેશન્સ છે એ લોકોને એવું લાગ્યું, દે કેમ ટુ મી એન્ડ દે સેડ કે રંગ મોરલા કેટલું સુંદર તમે બનાવ્યું છે. સો આઈ વુડ ઓલવેઝ ટેલ ધેમ કે ઇટ ઇઝ ઓલરેડી અ ફોક. ફોર ધેમ ઇટ ઇઝ અ ન્યૂ સોંગ. ફોર ધેટ મેટર ગુજરાતી સંગીત ઇટસેલ્ફ આ જનરેશન માટે એવું જ હતું કે ગરબા ને ટ્રેડિશનલ મ્યુઝિક ને એમ. તો બિકોઝ એઝ અ કમ્પોઝર આઈ નો કે હાઉ રિચ આપણું સંગીત રહ્યું છે. એમાંથી અમુક અંશ આપણે આપણા પ્રોજેક્ટ્સ દરમિયાન આપણને મોકો મળે તો વી આર રિક્રિએટિંગ. દેટ ઇઝ, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એના લીધે જ જળવાયેલું રહેશે. નહીતર હા ઓબ્વિયસલી નવી કોન્ટેન્ટ બનતું જ હશે, બટ જે સોલ જે આપણું અત્યાર સુધીનું છે ગુજરાતીની ઓરિજિનલ ઓળખ એને જાળવી રાખવા માટે વસ્તુ કરવું જરૂરી છે. એમાં આપણે થોડુંક કન્ટેમ્પરરીનેસ લાવીએ છીએ તો એની શેલ્ફ લાઈફ વધી જાય છે એ સોંગની. એટલે દેટ ઇઝ વર્થ અને દેટ ઇઝ વાઇઝ ટુ ડુ એમ. આ તો થઈ અત્યારની રિસેન્ટ વાત. જી. હવે થોડીક તમારી સંઘર્ષથી સફળતા સુધીની વાત પણ દર્શકો સુધી પહોંચાડવી છે, ખાસ તો અત્યારની જે જનરેશન છે એના સુધી લઈ જવી છે. શ્યોર. તો મેં જ્યાં સુધી સાંભળ્યું છે તમારા વિશે, જી સંગીત તમારી પાસે ગોડ ગિફ્ટેડ છે. જી ધેટ્સ રાઈટ. તમે ક્યાંય લગભગ શીખ્યા નથી, અને નાના હતા ત્યારથી તમે સાંભળો અને પ્લે કરો. કરેક્ટ. પછી તમારા ફાધર તમને ગિફ્ટ કરે છે. તો પછી જે આખી જર્ની છે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સુધી કેવી રીતે કન્ટિન્યુ થાય છે અને કેવા અનુભવ? સો ઇટ વોઝ ઓલવેઝ અ હોબી. અને એ હોબીમાં કોન્સ્ટન્ટલી અમે લોકો, મારા ફાધરે મને એન્કરેજ કર્યું, મારા મમ્મીએ મને એન્કરેજ કર્યું કે મારા ઘરમાં એવું ક્યારે માહોલ રહ્યો જ નથી કે એક્ઝામ છે તો ચલો ભણવા બેસો, ચલો આટલા માર્ક્સ લાવવા જ પડશે. હી ઓલવેઝ સો દેટ ઓકે ધીસ ઇઝ વોટ હી લાઇક્સ, તો એ ભણવો તો જોઈએ જ પણ આ એનું ફોકસમાં રહે. તો એ એવી રીતે જ રહ્યું, હંમેશા હોબી તરીકે કામ કરતો ગયો. એક સમય એવો આવ્યો કે જ્યારે એક ગુજરાતી સિરિયલ મને બિપિન બાપોદરા ડિરેક્ટેડ શ્યામલી નામની સિરિયલ દૂરદર્શનની ઓફર થઈ. તો એ ઓફર થઈ ત્યારે મને ખબર જ નથી કે હું જે કરી રહ્યો છું એમાં મને પૈસા બી મળે છે, બહુ સારી વાત કહેવાય એમ. કેમ કે મારા માટે તો આ હું રૂટીનનું કામ કરતો હતો, હું પીસીસ બનાવતો હતો. તો મેં બિપિન સરને કીધું બી ખરા કે સર મને નથી આવડતું બેકગ્રાઉન્ડ સ્કોર કરતા. તો કે તું જે પીસીસ બનાવે છે ને એમાં 5 રોમેન્ટિક, 5 સેડ, 5 અગ્રેશન આવા મને અલગ અલગ મેલેડીઝ બનાવીને આપતો, એ મારા સિરિયલમાં ડાયલોગ સાથે મેચ થશે. તો સારું. દેટ્સ હાઉ માય સિરિયલની જર્ની સ્ટાર્ટેડ. એમની સાથે મેં બીજી 6 સિરિયલો કરી ઓવરઓલ, એમાં ઈટીવીમાં બધા 4-5 ચેનલ્સ પર. અને પછી ધ્વનિત આઈ સ્ટાર્ટેડ પરફોર્મિંગ ગરબા વિથ અ ફ્યુ સિંગર્સ કીબોર્ડ પર. ત્યાં ધ્વનિત એક જગ્યાએ એન્કર હતો, આરજે ધ્વનિત જે. તો એમણે મને આવીને કહ્યું કે વિલ યુ કમ્પોઝ એન આલ્બમ ફોર મી. તો મજાની લાઈફ નામની એક આલ્બમ, અને એ વખતે છે ને સીડીઝનો જમાનો હતો. હવે આ એક્સાઇટમેન્ટ હતું કે ક્રોસવર્ડમાં, અમદાવાદમાં જે ક્રોસવર્ડ સ્ટોર છે ને ત્યાં પ્રી બુક થયેલી 8000 સીડીઝ. આલ્બમ રિલીઝના 4 દિવસ પહેલાં અમને એવો ફોન આવ્યો કે તમારે વધારે પ્રિન્ટ કાઢવી પડશે. લેબલને ફોન આવ્યો, સારેગામા કે આઈ થિંક એવું ટાઈમ્સ હતો, સારેગામા વોઝ ધ લેબલ. તો સારેગામાથી અમને ફોન આવ્યો કે આ લોકો અમદાવાદના જ એક યુનિટમાં 8000 પ્રી બુક થઈ ગઈ છે. તો એ જમાનામાં જ્યારે દેર વોઝ નો ડિજિટલ એનીથિંગ, વી ડિડન્ટ હેવ વિડીયોઝ ઓલ્સો. અમે ખાલી ઓડિયો બનાવ્યો હતો. અમે બહુ જ એન્જોય કરીને 1 વર્ષમાં એ આલ્બમ. એના પછી મનહર ઉદાસ એમને હી અપ્રોચ્ડ
એ કહે છે કે પાર્થ મેં મજાની લાઈફ સાંભળ્યું અને મને બહુ ગમ્યું, તો તું મારી 27મી આલ્બમ છે અનમોલ કરીને, એમાં 4 ગઝલો કમ્પોઝ કર. હવે એમની 27 આલ્બમ સુધી અને ઇવન નાવ હી હેઝ નેવર હેડ અનધર કમ્પોઝર ફોર હિઝ ગઝલ. તો એ મારા માટે એક બહુ મોટી વાત હતી એમ. અને આઈ થિંક આઈ વોઝ ઇન માય અર્લી 20s બાય ધીસ ટાઈમ. એની વચ્ચે મેં એટલે આવું બધું હતું યુ નો. તો આજ સુધી આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ બ્લેસ્ડ કે હું સંગીતને એક કરિયર કે પેલું પ્રોફેશન કરતાં વધારે આઈ એમ વર્કિંગ એઝ માય હોબી, બટ ઇટ ઇઝ ઓલ્સો પેઇંગ મી, ઇટ ઇઝ ગિવિંગ મી અ લાઈફ સ્ટાઇલ, ઇટ ઇઝ ગિવિંગ મી. અને સ્પેશિયલી હું બીજી ભાષામાં તો સંગીત કરતો જ આવ્યો છું ને કરતો રહીશ, પણ ગુજરાતી મ્યુઝિકથી મને ઘણું બધું મળ્યું છે લાઈફમાં. મારી હિન્દી પ્રોજેક્ટ્સ હોય કે મારા મરાઠી ફિલ્મ્સ કે બધું જ મને ગુજરાતી સંગીતથી મળ્યું છે. એટલે આઈ વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ ફોર દેટ. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને 2 એક બેકગ્રાઉન્ડ સ્કોરમાં કામ કરવાની તક મળે છે, તો એ આખી મોમેન્ટ કેવી રીતે ક્રિએટ થાય છે અને પછી આગળની જર્ની કેવી રીતે કન્ટિન્યુ? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું 2011માં મુંબઈ ગયો ને મેં મોન્ટી શર્માને અસિસ્ટ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મેં 4-5 ફિલ્મો એમની કરી, એમાં સિંગ સાબ ધ ગ્રેટ, પછી રામલીલા અને બધી ઘણી બધી ફિલ્મો આવી. એ સમયે તો એવું જ લાગતું હોય કે તમે હિન્દી જ કરતા રહેશો એમ, અસિસ્ટ કરતો હતો. અભિષેક ભાઈ જ્યારે વેન હી રીચ્ડ આઉટ કે હું એક ફિલ્મ બનાવું છું 2 તો મેં એમને બહુ ઓનેસ્ટલી કીધું કે તમે મારું કોઈ સંગીત સાંભળ્યું જ નથી, તો તમે મારી પાસે બેકગ્રાઉન્ડ સ્કોર કેમ કરાવવા માંગો છો? વોટ આર યુ ડિસાઇડિંગ ઓન? તો એમણે મને કીધું કે ચાલ હું તને એક સીન આપું છું કરવા, એ સીનમાં તું મને બેકગ્રાઉન્ડ સ્કોર કરી આપે, અને જો એમાં મને રડવું આવ્યું તો તું બેકગ્રાઉન્ડ સ્કોર કરજે. બધું સારું. તો એમણે મને સીન આપ્યો, પછી હું રાહ જોતો હતો એ રડે એ સીનમાં, અને એ સીન એમને ગમી ગયો, એ બેકગ્રાઉન્ડ સ્કોર એમને ગમી ગયો, અને હી એકચ્યુઅલી ક્રાઇડ ઇન દેટ સીન. તો દેટ્સ હાઉ વી ડિસાઇડેડ કે આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ. તો 2 અને મને જોતાં જ મને પિક્ચરમાં એટલી મજા આવી ગઈ હતી ને મેં કીધું કે યાર વોટ અ લવલી ફિલ્મ. મને એ પણ હતું કે આવી ફિલ્મ હવે નેક્સ્ટ ક્યારે બનવાની, પણ એ પછી લોકો આવવા માંડ્યા, નવી ફિલ્મો બનતી ગઈ એટલે ઘણું બધું મારું ફોકસ ટુવર્ડ્સ ગુજરાતી મ્યુઝિક બનતું ગયું, બિકોઝ બહુ જ સારા મેકર્સ જોડાતા ગયા, બહુ જ સેન્સિબલ, લોજિકલ, અત્યારની વાત કહેનારા લોકો, અત્યારની વાતને પીરસવાના, ઇવન સંગીત એવા લોકો ડિમાન્ડ કરવા માંડ્યા કે કન્ટેમ્પરરી મ્યુઝિક ટ્રાય કરીએ. તમે કંઈક એક એવો ફેઝ હતો કે જ્યાં ગુજરાતીઓને શરમ આવતી હતી ગુજરાતી ગાતા, એ લોકોને ગવડાવતા કરી નાખવાનો આખો એક પ્રયત્ન રહ્યો એમ. એટલે આઈ એમ હેપી કે આઈ વોઝ અ પાર્ટ ઓફ એ ટાઈમ, અને ઓલવેઝ ફેલ્ટ કે એ આ જીવનભર મને એક આની ખુશી છે કે ચલો આઈ કુડ ડુ ધીસ. એ સમયથી એ ફેઝ જે બદલાયો, એ ફેઝમાં આઈ કુડ બી અ લિટલ ઇન્સ્ટ્રુમેન્ટલ. આઈ એમ હેપી અબાઉટ ઇટ. તમે ગુજરાતીમાં પણ કમ્પોઝિંગ કરો છો, હિન્દીમાં કરો છો, જી. પંજાબીમાં પણ કરો, જી, લગભગ જી. મરાઠીમાં પણ તમે કર્યું છે. મરાઠીમાં કરું છું. યસ. તો 4 અલગ ઝોન, જી. અલગ લેંગ્વેજો, કરેક્ટ. તો શું ચેલેન્જીસ રહે કમ્પોઝિંગમાં? અને એક તો જ્યારે તમે ડિલિવર કરો, કારણ કે મોટો ચેલેન્જ હોય છે એક ભાષામાંથી બીજી ભાષામાં. કરેક્ટ. બરાબર. તો એ કેવા ચેલેન્જીસ હોય છે અને આખી પ્રોસેસમાં કેવું હોય છે? તો એકચ્યુઅલી ચેલેન્જીસ નથી હોતી, ટુ બી વેરી ઓનેસ્ટ. તમને જો તમે કોઈક બીજા માટે કામ કરતા હો ત્યારે એનું એક વિઝન હોય, કોઈ ડિરેક્ટર હોય તો એનું કોઈ વિઝન હોય, કોઈ મ્યુઝિક લેબલ હોય તો એ લોકોનું કોઈ વિઝન હોય. ફોર અસ લેંગ્વેજ ઇઝ નોટ ધ બેરિયર. અમારા માટે મ્યુઝિક ઇટ સેલ્ફ ઇઝ લેંગ્વેજ. સો મને એક મેલેડી છે ને, એક કોઈ ટ્યુન મને મનમાં સૂજી, અને એ ટ્યુન હું અત્યારે મેં બનાવી, એના પછી મારી આજુબાજુવાળા લોકો અથવા હું એને લગભગ આખા દિવસ દરમિયાન ગાયા કરું છું ને, તો એ મારા માટે દેટ ઇઝ ઇટ. એ પછી ગમે તે ભાષામાં હોય, કેમ કે દેટ ઇટ સેલ્ફ ઇઝ અ મેલેડી ફોર મી એમ. એટલે તમે એક એક્ઝામ્પલ આપું કે ના 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 તા ના 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 તા ના 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 તા ના 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 તા ના ના તા. આવું તમે મેં બનાવ્યું અને હું બીજા દિવસે બી મનમાં ગાયા કરું, તો દેન દેટ ઇઝ અ ગુડ ટ્યુન. અને મ્યુઝિક દેટ ઇઝ ધ લેંગ્વેજ કે યાર આ મનમાં ચીપકી છે યાર, હજી હું અહીંયા છું તો એ સંભળાય, એ વાગે છે મનમાં. સો એવું ડિફિકલ્ટ નથી હોતું. યસ, યુ હેવ ટુ ડિલિવર ટુ અ સર્ટન ઓડિયન્સ
કે લેબલ્સ આવીને જણાવશે કે અત્યારનું અમારું પંજાબી સાંભળનારું ઓડિયન્સ આ પ્રકારનું સંગીત સાંભળે છે કે તે પ્રકારનું સંગીત સાંભળે છે, પણ આઈ એઝ એન આર્ટિસ્ટ હેવ ટુ બી રિયલ ટુ માય આર્ટ, કે આઈ વિલ બી એબલ ટુ ઓફર યુ સમથિંગ કે આ મને નેચરલી સૂજી રહ્યું છે એમ. તો એ દરેક લોકોએ એક રીતે એક્સેપ્ટ કર્યું. જેમ કે હું ગુજરાતી ફિલ્મ્સ કરતો હતો, તો મને જ્યારે એક મરાઠી ફિલ્મ કરવાની આવી, એ મરાઠી ફિલ્મમાં પ્રશાંત દામલે, સુબોધ ભાવે બહુ જાણીતા લેજન્ડ્સ છે બધા ત્યાંના. तो मैं पहला ने कहूँ भी खरा डायरेक्टर ने, मैं हमने कहूँ कि सर मैंने कभी मराठी फिल्म किया नहीं है, गुजराती तो हो रही है, तो आपको ऐसा नहीं है कि आपकी ऑडियंस को म्यूजिक अलग लगेगा क्योंकि गुजराती कर रहा है? तो बोले इसलिए तो करना है कि तुम्हारा अप्रोच नया होगा कुछ, तो वी वॉन्ट दैट फ्रेशनेस. એવી રીતે જ આ દરેક જગ્યાએ હોય, કે એક ને એક પ્રકારનું તમારો થોટ એક ને એક ચાલ્યા કરે, તો દેન એ લોકોને ચેન્જ નથી મળતો. સો એક્સેપ્ટન્સ ઇઝ વાઇડ નાઉ. એ લોકોને બધાને બધું પ્રકારનું ગમે છે. તો આમ ચેલેન્જીસ નહીં, બટ યુ સમટાઈમ્સ હેવ ટુ કેટર ટુ અ સર્ટન ઓડિયન્સ. તો થોડું બહુ વાત આપણે ધ્યાનમાં રાખતા હોઈએ. બાકી મ્યુઝિક ઇઝ સમથિંગ યુ ડુ ફ્રોમ યોર હાર્ટ, તમારી સામેથી. આ વાતચીતને હજુ કન્ટિન્યુ કરીશું, પણ દર્શકો માટે એકાદ બે તમારા જે તમને ગમતા ગુજરાતી ગીતો કમ્પોઝ કરેલા છે ખાસ સંભળાવો. ગમતી રે જ્યારે તું મલકીને, ખુશ્બુથી મલકીને મળે છે મને, ચાલ કોઈ હાથ લઈને ના કરેલી આંખોથી મલકીને. આઈ એમ સોરી, મેં લિરિક્સ થોડા ખોટા ગયા, બટ ધીસ ઇઝ વન ઓફ માય. એની બીજું એક sorry, I'll do. હે રાણી રાધાને થાય અદેખાઈએ તો જોઈ આજ, મીરાને કાનુડાનો રાસ, હે ઓલી મોરલી સુર ભૂલી જાય તો જોઈ આજ, મીરાને કાનુડાનો રાસ. આ તો સરયું ને સાગરનો રાસ, આ તો ચાંદા ને ચાતકનો રાસ, હે રાણી રાધાને થાય અદેખાઈએ તો જોઈ આજ, મીરાને કાનુડાનો રાસ. વાહ. એક છેલ્લા કોવિડ પછી એક ઓબ્ઝર્વેશન મારું છે, લગભગ તમે પણ કર્યું હશે, સોશિયલ મીડિયાનો યુઝિસ વધી ગયો છે, બરાબર. એમાં હવે લોકોને શોર્ટ કન્ટેન્ટ બહુ જોઈએ છે. હવે જ્યારે સોંગની વાત આવે ને, એ સોંગમાં હવે એવું મને લાગી રહ્યું, કદાચ તમને લાગતું હોય કે ના લાગતું હોય ખ્યાલ નહીં, પણ હુક લાઈનો જ પોપ્યુલર હોય, પણ પછી આખા ગીતમાં કંઈ એવું હોય નહીં. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ આ લોકોના સોશિયલ મીડિયા યુઝિસના લીધે વધી રહ્યું છે, કે પછી જે ક્રિએટરો છે જે મેકિંગ કરે છે એ લોકો જાણી જોઈને આ રીતે કરતા હોય, કે શું લાગે આમાં? મેકર્સ, ક્રિએટર્સ અને પ્રોડ્યુસર્સ અત્યારે આ ફોલો કરી રહ્યા છે, ટ્રેન્ડ બની ગયો છે, પણ એનો ફાયદો અત્યારે ઉપાડી શકાય એમ છે. એ ફાયદો કેવી રીતે ઉપાડી શકાય ખબર છે? જે ચાલી આવ્યું છે ને એનાથી વિરુદ્ધ કરવું. કેમ કે હવે 90% લોકો આવું કરે છે, એટલે 10% લોકો જો અગર સારું સંગીત પીરસશે ને તો બધાનું ધ્યાન 1 સેકન્ડમાં ત્યાં જતું રહેશે. કેમ કે 90% લોકો ખાલી હુક લાઈન સિવાય, તમે જે કીધું એ વાત સાચી છે કે અને પ્રોડ્યુસર્સ, લેબલ્સ આપણે આવું બોલવાનું હુક કેચી चाहिए, પણ એ કેચી હુક કરતા એ 3 મિનિટમાં તમે એક દુનિયામાં જતા રહો ને એવું સંગીત આપી શકાય, તો એ 3 મિનિટ થઈ ગયા ને એની કોઈને ખબર નહીં પડે. એટલે જો તમારા મનમાં એવું હોય કે અભી આપણે સ્ક્રોલ કરતા આપણે સ્ક્રોલ કરીએ છીએ ને, એ સંગીત માટે સ્ક્રોલ કરતા જ નથી આપણે મેન્ટલી, આપણે ખાલી બસ ના જોઈતી પંચાયતમાં ઘૂસેલા છે. અને એ એડિક્શન છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે હું આજે એક સંગીતના ફિલ્ડમાં મારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મારું સંગીત પહોંચાડું છું, એ તો હું માનું જ છું અને ઇટ ઇઝ અ બિગ હેલ્પ. પણ હું હજી પણ અંદરથી એવું ઈચ્છું છું કે બંધ થઈ જાય સોશિયલ મીડિયા. કેમ કે સોશિયલ મીડિયા બંધ થઈ જશે ને તો બહુ બધા ફેક લાઈફમાંથી તમે બહાર આવી જશો.
તમને તમને આને લાઈક કર્યું કે ના કર્યું, આ વ્યૂઝ થયા કે ના થયા, બધાની ચિંતા જ નહીં હોય. તમારું સંગીત ગમશે ને તો ઓર્ગેનિકલી લોકોને ગમશે. આજે બી અમુક પિક્ચરોવાળી એવી ફિલ્મ્સ છે કે જેમાં જે પિક્ચર ના ચાલી હોય એ પિક્ચરના સારા ગીતો મેં આપ્યા હોય તો મને ચિંતા થાય કે યાર આ ગીતો તો મારા વેસ્ટ થશે. તો એ સંગીત ઓર્ગેનિકલી લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે, વધાવ્યું છે અને એમની રીતે આગળ વધાવ્યું છે. જ્યારે એક કહેવાય ને કે પ્રોજેક્ટમાં માર્કેટિંગનું બજેટ ના હોય તો પ્રોડ્યુસર્સ ખાલી એને રિલીઝ કરી નાખે, તો એને લોકોએ વધાવ્યું છે. એવી પણ ઘણી બધી ફિલ્મો છે. એટલે સંગીત એની રીતે એની જગ્યા ત્યારે જ શોધશે, વેધર એ 30 સેકન્ડનું હોય કે 3 મિનિટનું, જ્યારે ઇટ ઇઝ નાઇસ. અધર ઇવન 10 સેકન્ડ્સ ફોર એક્ઝામ્પલ, કે 10 સેકન્ડમાં તમે, બિકોઝ એ વાત સાચી છે કે તમે સ્ક્રોલ કરો છો એમાં કંઈક આમ સેકન્ડમાં, પણ એમાં પડવા જેવું જ નથી એ ટ્રેપમાં. તમે સંગીત સારું બનાવો અને સંગીત એની રીતે ચાલવાનું છે તો ચાલી જ જશે. વિધાઉટ માર્કેટિંગ બી ચાલે છે સંગીત, યુ નો, ઇફ ઇટ ઇઝ ગુડ. એમાં પછી તમે એને લાખો રૂપિયા નાખીને તમારું 1 મિલિયન કે 10 મિલિયન વ્યૂઝ કરો, એ બહુ બધું ચાલી રહ્યું છે અત્યારે કે મેં જ ગીત બનાવ્યું, પછી મેં જ પૈસા નાખીને 10 મિલિયન વ્યૂઝ કરાયા, પછી હું જ ખુશ થઈને બીજી પોસ્ટ કરું છું કે 10 એનું કોઈ મારા બાજુવાળાને ખબર જ નથી કે આ ગીત શું કઈ વાત કરે છે. એ બધું કંઈ કરવાની જરૂર નથી. ટ્રેન્ડને ફોલો કરતા હો તો એ જોવાનું કે કયા ટ્રેન્ડને કરવા લાયક છે. સંગીત કરનારા કે સંગીત છોડો, કોઈ પણ ક્રિએટિવ કામમાં તમારા ટ્રેન્ડ તમને કામ નથી આવતા, બિકોઝ તમે 90% લોકોમાંથી અલગ બનશો તો તમે એ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવી ગયા. એ રીતે કરાય કે યાર 5 ટકા કંઈ ટ્રેન્ડનું નથી કરતા યાર, એવા બી લોકો કહેવાવાળા હશે. પણ યાર એવા બી હશે કે યાર 5 ટકા કંઈ ટ્રેન્ડનું નથી કરતા, એ એનું કંઈક અલગ કરે. સેમ વસ્તુની બે મિનિંગ છે. So I believe in not following the trend. I believe in doing something of my own. You have to accept and endorse. કે હા મેં કર્યું, લોકોને ગમ્યું ના ગમ્યું ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ તો રિલીઝ પછી જ ખબર. પણ આઈ એન્જોય. મેં મારી વસ્તુ દિલથી કરી. મેં આ ચાલતું હતું એટલે કરી નાખ્યું, હું પણ એમાં યુ નો સંકળાઈ દીધું. અને સિંગર્સ વધારે આવું કરે છે. સિંગર્સ આઈ સીન કે એક પ્રકારનું સંગીત ચાલતું હોય તો એમાં પોતા એ સી મ્યુઝિક ઇઝ યોર ઓન પર્સનાલિટી. તો તમે હું તમે નહીં બની શકો ને તમે હું નહીં બની શકો, રાઈટ? તો હું તમારી પર્સનાલિટી બનીને બહાર આવવાનો પ્રયત્ન કરું છું, બિકોઝ તમે ચાલી ગયા છો. એ નથી કરેક્ટ. જેટલા તમે રિયલ, ઓરિજિનલ, ઓથેન્ટિક છો એ જ વસ્તુ ચાલશે. એક સમય જોવા મળતો હતો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 2 યર પહેલા કે ભાઈ રૂરલના પણ અમુક સિંગર પરફોર્મ કરતા ગાતા હતા, કે પછી આખો ટ્રાન્સફોર્મેશન આવે જેને અર્બન ગુજરાતી ફિલ્મો કે તેમાં પછી અલગ સિંગરો જે છે બરાબર બોલિવૂડના અમુક સિંગરો ગાતા હતા. પછી હવે હમણાં રિસેન્ટલી તમારા જે 2 એક્સપેરિમેન્ટ હતા એમાં પાછા રૂરલના સિંગરો. તો આ આગામી ફ્યુચરમાં કેવી રીતે જોવો છો કે જે સારા છે, જેનું બહુ માસ ઓડિયન્સ છે રૂરલમાં એકદમ ગ્રાઉન્ડ સુધી, તો ત્યાં સુધી અર્બન મ્યુઝિકને પાછું પહોંચાડવું છે આપણે, તો એ કેટલું ઉપયોગી થશે? એ બહુ જ ઉપયોગી થશે. એકચ્યુઅલી આ જેટલા બી કલાકારો છે, ઇવન જેને આપણે રૂરલ કહીએ કે અર્બન કહીએ, કે એ લોકોનું એક સર્ટન પ્રકારના ઓડિયન્સને એ લોકોએ હંમેશા કેટર કર્યું છે. તો મને આવી ઓપોર્ચ્યુનિટી મળી કે જેમાં એવું ઓડિયન્સ એમને નથી સાંભળતું ને એ પણ સાંભળવા માંડે, એવું કરી શકાય. Because I value them, I value their music, I value their voice, I know what it's, but I would always wait for the right opportunity કે ભાઈ આ સરસ ઓપોર્ચ્યુનિટી, લાઈક અત્યારે કેટલા બધા ટેલેન્ટેડ લોકો છે, એમાંથી જ્યારે એક સંગીતકારને એક સારી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય કે આ અવાજને અહીંયા ઉપયોગ કરવા લાયક છે, તો યુ આર ડુઈંગ કરેક્ટ. તો તમે એના થકી તમારા સંગીતને બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકો. તમે કોઈ માર્કેટિંગ થોટ પ્રોસેસથી સિંગરને લોક ના કરી શકાય, કેમ કે તમારી મેલેડી જે છે, એઝ આઈ સેડ કે તમારું જે ટ્યુન છે એ તમારા અંદરથી આવેલી વસ્તુ છે. જેનું અમે ટ્યુન કંઈક બનાવીએ ને ત્યારે અમારા મનમાં એક સર્ટન અવાજ ચાલતો છે કે આ ગીત તો સોનુ નિગમ જ ગઈ શકે યાર, કાં તો આ ગીત તો યાર અરિજીત જ ગઈ શકે. તો એ ઓથેન્ટિસિટી કહેવાય કે આ નહીં એમના જોડે ગવાઈ શકાયું તો પછી એમના પ્રકારનો કોઈ અવાજ શોધવો પડશે તો આ સારું લાગશે. સ્ટીલ યુ હેવ ટુ ટ્રાય કે તમારી ઓથેન્ટિસિટી એમાં રહે. આ સ્પેશિયલી નવા કમ્પોઝર્સ માટેની બી વાત કરું છું કે જે લોકો એવું માનતા હોય કે યાર આ સિંગર પાસે હું પહોંચું કેવી રીતે,
તો પહેલાં તો પહોંચી શકાય એવું છે જ. યુ કેન મેક યુઝ ઓફ યોર સોશિયલ મીડિયા, યુ રીચ આઉટ ટુ ધેમ. પણ જો તમને એવું લાગતું કે યાર ના યાર એ નહીં થાય કે વોટ એવર રીઝન્સથી, તો યુ નીડ ટુ બી ઓથેન્ટિક કે ટોન મને આવો જોઈએ છે, અપ્રોચ સોંગનો આવો જોઈએ છે. સો ઇટ ઇઝ અ ગુડ સ્પેસ. અને હું તો ફોક સિંગર્સમાં મેં કીર્તિદાનભાઈ છે, ઉમેશ બારોટ છે, આદિત્ય ગઢવીએ મારા આઈ થિંક ઓલમોસ્ટ એવરી ફિલ્મમાં એણે મારું એક ગીત ગાયું છે. અને રાઇટ ફ્રોમ ચોરવણી ધનઘાટ કરેથી લઈને અત્યાર સુધી મને આઈ ડોન્ટ હેવ અ કાઉન્ટ હાઉ મેની સોંગ્સ હી સંગ ફોર મી. અને જે તમે કહો છો ને એમાં એક એડિશન કે સપાગુરુ જાણે છે. સપાગુરુ ફોર્મ કોઈને નથી ખબર. એક એવા ઓડિયન્સ છે જે હિન્દી પંજાબી સંગીત સાંભળે જેને નથી ખબર કે ઇટ્સ અ રેપ ફોર્મ ચારણ સમાજમાં. તો જ્યારે મારી પાસે દુર્ગેશ તન્ના જે લવની લવ સ્ટોરીઝના ડિરેક્ટરે કીધું કે પ્રતીક ગાંધીને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. બાળક છે ત્યારથી લઈને મોટા થયાની પર્સનાલિટીનું ટ્રાન્ઝિટ પીરિયડમાં એક ગીત જોઈએ છે, ઇન્ટ્રોડક્શન સોંગ. હવે એકચ્યુઅલી તમે વિચાર કરો કે ઇટ કેન બી સચ અ બોરિંગ સોંગ. મેં એમને કહ્યું કે ના એ તો હવે વિચાર્યું એટલે એવી રીતે બનાવ્યું. મેં એમને કીધું કે આ ઇન્ટ્રોડક્શન સોંગ કેટલું બોરિંગ હોય. પેલો પિક્ચર જોવા બેઠો છે એને થાય કે આ ઇન્ટ્રોડક્શનમાં આખું ગીત રાખી દીધું 3 મિનિટનું. તો એવું થાય ને અત્યારના જમાનામાં. તો મેં કીધું કે વીલ હેવ ટુ ડુ સમથિંગ જેનાથી ઇન્ટ્રોડક્શન કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ લાગે. એટલે આઈ રીચ આઉટ ટુ આદિત્ય. આઈ સેડ કે સામે પેલું સપાગુરુ જે છે ને એમાં આપણે કંઈક કરીએ. તો હું, દુર્ગેશભાઈ અને આદિત્ય, ખરજુકનો કનૈયો અમે લોકોએ આખું સાથે લખ્યું. અને then it became what it became. Again people loved it because એમાં આપણું ઓથેન્ટિસિટી છે ગુજરાતીની, પણ એમાં કન્ટેમ્પરરીનેસ છે સાથે. એટલે એ પ્રયત્ન કરવાનો છે. જે તમે સવાલ પૂછ્યો એનો આ જ જવાબ છે કે યુ કેન મેક ધ બેસ્ટ યુઝ ઓફ યોર આર્ટ એન્ડ યોર કલ્ચર. તમે એ ટ્રાય કરેલું છે, ગાયું છે? ના કર્યું હોય તો અત્યારે એક હું કરીએ ટ્રાય, પણ હું દરેક વખતે વચ્ચે અટકી જ જઉં છું. અરે કઈ વાત નહીં, એમાં છે. કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાણીએ પ્રેમનો પર્યાય એના મનમાં હું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત. ધાર્યું ન કર મનનું એ કરતો કરાવતો ને સામ દામ ધન ભેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય. નટકટ ન કરાડો જાણે નંદજીનો લાલો અને પ્રાણથી એ પ્યારો એ તો લાગે બહુ વાલો. જીવન જીવાડે અને આઈ ડોન્ટ નો, આઈ લીવ ઇટ હિયર. But yeah, it was fun doing this. It was really fun. હવે ઇન્ટરવ્યૂના અંતિમ પડાવ તરફ આપણે જઈએ છીએ. તમારા અપકમિંગ પ્રોજેક્ટ ગુજરાતીમાં કયા છે અને બોલિવૂડમાં કયા છે? એ સિવાય અધર લેંગ્વેજમાં તમે તમારા યુટ્યુબ માટે પણ કમ્પોઝિશન ને એવું કરો છો, તો એના વિશે પણ વાત કરશો. તો ગુજરાતીમાં એક ફિલ્મ ચાલી રહી છે જેનું નામ છે મિસ્ત્રી, અને એનું શૂટ કાલે જ પત્યું, રેપ થયું. એમાં મારું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર બન્યો છે. કુશલ નાયક કરીને ડિરેક્ટર છે, જેમણે મારું મીરાને માધવનો રાસ મ્યુઝિક વિડીયો શૂટ કર્યો હતો અલોંગ વિથ સમીર અને હર્ષ તન્ના. એ કુશલભાઈની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. એનું મ્યુઝિક ચાલે છે. અને સાથે સાથે મહારાણી નામની એક ફિલ્મ છે, એ વિરલ શાહની ફિલ્મ છે, જેમણે કચ્છ એક્સપ્રેસની બધી ફિલ્મ એની સાથે છે. અને બાકી there are 3 untitled projects. I can't talk much about it, but એ ગુજરાતીમાં છે. Coming to Hindi, there are actually multiple films, but the system has there is a new way of people taking songs in Hindi. So મારી પાસેથી ઘણા બધા songs લોક થઈને લેબલ્સે લીધા છે, જે they will distribute to multiple films. અને એ તમને in the process ખબર પડે. So labels have started working like this કે તમને બ્રીફ આપે, 4-5 બ્રીફમાં મારા ગીતો લોક કર્યા છે. બરાબર. સો ફોર્ચ્યુનેટ ઓર અનફોર્ચ્યુનેટ હજી મને ખબર નથી કે કઈ ફિલ્મોમાં આવશે, બટ આઈ હેવ ડન અ ફ્યુ સોંગ્સ ઇન હિન્દી જે લેબલ્સ એક્વાયર કર્યા છે, વિચ ઇઝ મેન્ટ ફોર ફિલ્મ્સ. એટલે એ આવી રહ્યું છે. દેર ઇઝ ઓલ્સો વન મરાઠી ફિલ્મ આઈ એમ ડુઈંગ, વેરી નોન ડિરેક્ટર ત્યાં એની સાથે ચાલી રહ્યું છે. તો એ છે. કમિંગ ટુ માય યુટ્યુબ ચેનલ, આઈ એમ હોપિંગ કે હું એ સમય કાઢું દર વર્ષે કે જેમાં હું એટલીસ્ટ 3 ગીતો મારા ચેનલ પર, કેમ કે હું લેબલ્સ માટે ઘણા બધા સોંગ્સ કરતો આવ્યો છું, તો એમાં મારો સમય ફિલ્મોના લીધે કે એ નથી થયો.
અને મારી ચેનલ ખોલવાનું એક મૂળ રીઝન જ એ હતું કે જે દિલથી તમને વ્યક્ત કરવું છે તમે કરી શકો. તો લાસ્ટ યર મેં ઓ નંદલાલા અને બીજી પેલું એક ઓજી ગરબા કરીને મેં એને પાર્થો સાહેબ મેં ગાયું હતું, મેં કમ્પોઝ કર્યું. એ લાસ્ટ યર મેં 2 જેવા સિંગલ્સ કર્યા હતા. આ વર્ષે હું બીજા 3 સિંગલ્સ મેં પ્લાન કરી રાખ્યા છે. સો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ધ ટાઈમ વેર આઈ કેન ગો એન્ડ શૂટ અને રિલીઝ ઇટ. આઈ કીપ ડુઇંગ ઇટ બીકોઝ ઇટ્સ માય પેશન. મેં તમારો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો, એમાં તમે મોદી સાહેબ સાથેની મુલાકાતની વાત કરો. 45 મિનિટની એ મુલાકાત હોય છે. મને અત્યારે એ રિકોલ થયું, ઇન્ટરવ્યૂ પૂરું થવા છે ત્યારે. તો એ આખી ઘટના કહેશો? સો દેટ ઇઝ બેક ઇન 2011. એકચ્યુઅલી હું સરકારના રિલેટેડ ઘણી બધા ગીતો બનાવતો આવ્યો હતો. એ વખતેથી ઘણું બધું કરતો હતો. તો મારા લગ્નના 4 દિવસ પહેલા, એટલે કે વિધિઓ શરૂ થાય ને, પહેલું આપણું માળા હળદી અને પહેરાવાનું, નાળ અને એ બધું ચાલુ થાય, એ દિવસોમાં જ મને એવો તુક્કો આવ્યો કે મારે મોદી સાહેબને ઇન્વાઇટ કરવા છે મારા લગ્નમાં. હવે મોદી સાહેબ ઓબ્વિયસલી મને ઓળખતા હોય ના ઓળખતા હોય એવું હોય જ, કેમ કે આપણે એજન્સીઝ થ્રુ ગીતો બનાવતા હોઈએ. એમના થોડા સમય પહેલા, આ વાતના થોડા સમય પહેલા મેં મોદી સાહેબને એક ઈમેલ લખ્યો હતો. સીએમ હતા ત્યારે. તો મેં એમને, એટલે મેં મારા વાઈફ જુઈને એવું કહ્યું કે મેં એમને કહ્યું ચલ આપણે ક્યાંક જઈએ છીએ, અને હું ગાંધીનગર લઈ ગયો. માય વાઈફ વોઝ લાઈક વેર આર વી ગોઈંગ? વે મીટિંગ મોદી સર, અને આપણે એમને ઇન્વાઇટ કરીએ. શી સેડ આર યુ કિડિંગ? કે મને યાદ છે જીના વર્ડ્સ કે આઈ એમ રીકન્સિડરિંગ ટુ ગેટ મેરીડ ટુ યુ. કે તું આ શું? એટલે મેં કીધું કે, અને બીકોઝ તારી પાસે નથી કોઈ અપોઇન્ટમેન્ટ, તારી પાસે કોઈ, મેં કીધું કે આઈ હેવ અ ગટ ફિલિંગ કે હી વિલ મીટ મી. સો વી વેન્ટ ટુ હિઝ હાઉસ એઝ ઇફ હી ઇઝ માય ફ્રેન્ડ. વી વેન્ટ ટુ હિઝ રેસિડન્સ એન્ડ આઈ ગેવ હિમ એન ઇન્વાઇટ. એમને મેં ઇન્વાઇટ આપ્યું. એમના જે અસિસ્ટન્ટ ત્યાં જે હોય ને ઓફિસ, એમને ત્યાં મેં કીધું કે આવી રીતે મારે એમને ઇન્વાઇટ કરવા છે રિસેપ્શન. તો એમ જતાં જતાં મને કીધું તમને સચિવાલય બોલાવે છે SS1માં. એમના રેસિડન્સમાં. મને કીધું સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં તમને બોલાવે છે. તો હોપ જાગી કે અરે કેમ બોલાવે છે, કોણ બોલાવે છે? એટલે આઈ વેન્ટ ધેર એન્ડ ધેન ત્યાં એમણે એમના જે કહેવાય પીએ, એમને મને એવું પૂછ્યું કે તમે અત્યાર સુધી સંગીતમાં જે કામ કર્યું છે એ મને જણાવો, અને તમે અપોઇન્ટમેન્ટ વગર આવ્યા છો એટલે આઈ એમ નોટ શ્યોર. સાંજે કદાચ સાહેબ મળે તો આઈ વેઇટેડ અન્ટિલ ઇવનિંગ, અને સાંજે આઈ એકચ્યુઅલી મેટ હિમ, વિચ વોઝ વિધાઉટ એન અપોઇન્ટમેન્ટ. અને આઈ મેટ હિમ એન્ડ 45 મિનિટ્સ ઓફ our conversation, me, જુઈ મારી વાઈફ, અને નરેન્દ્ર મોદી સર. એમને જે કવિતાઓ લખી હતી એ સંભળાવી, મારું સંગીતની વાત કરી. મારા વાઈફ, શી ઇઝ અ રાઇટર હરસેલ્ફ, એમની કવિતાઓ સાંભળી. એમણે એમના ડ્રોઅરમાંથી એ મેલ કાઢ્યો જે મેં એમને થોડા વર્ષ પહેલા લખ્યો હતો. આ તારો છે? તો મેં કીધું હા, મેં જ. So I had this amazing creative time. I never felt that I'm talking to the chief minister. He made me feel like a friend. And very chilled out, very. So I remember, and then પછી obviously it was unbelievable કે તમને ચીફ મિનિસ્ટર આવી રીતે મળી, આટલા અપ્રોચેબલ. અને એ વખતે ગુજરાતના બહુ મોટા. Yeah, and you don't know, right? You went there without anything, not even anybody telling કે તમે ટ્રાય કરો કશું નહીં. It was just a gut feeling. તો એ થયું. પછી બીજા દિવસે સાહેબે હેન્ડ રિટન લેટર મારા ફાધરને મોકલ્યો કે પાર્થને અને જોઈને મારા બેસ્ટ વિશેસને. એટલે ઇટ ફેલ ગ્રેટ. અને એટલી બધી હદે કે રિસેપ્શનના દિવસે મને એમના પીએનો ફોન આવે છે કે સર આજે નહીં આવી શકે, એટલે એમને સોરી કહેવાય. એટલે દેટ લેવલ ઓફ યાદ રાખીને બધું. તો દેટ વોઝ માય એક્સપિરિયન્સ. અને પછી આઈ હેવ સ્ટીલ બીન ડુઈંગ અ લોટ ઓફ વર્ક ગવર્મેન્ટનું હોય છે. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. છેલ્લે જતાં એવી કોઈ વાત હું પૂછી ન શક્યો ને તમને લાગતું હોય કે આવું પૂછ્યું હોત તો વધારે બેટર આન્સર આપે, તો એવી કોઈ વાત શેર કરશો? ના, એવી ઓનેસ્ટલી કોઈ વાત છે નહીં. આઈ એમ વેરી ગ્લેડ કે વી હેડ અ કોન્વર્ઝેશન. આઈ લવ્ડ ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ, તમે તમારો સમય આપ્યો. થેન્ક યુ.